આજે વિદ્યાર્થી પરિષદ આંદોલન કર્યું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જ્યાં સુધી આ સંસ્થા એના ઉપર એફઆઈઆર નહીં કરાવે, આવા લુચ્ચા લફંગાઓને અહીંયા રાખી અને એ સાબિત શું કરવા માંગે છે. અહીંયા 1100 બહેનો હોસ્ટેલમાં રહી છે અને એનું ક્વાર્ટર એની બાજુમાં છે. ને એ બહેનો સાથે શું કરતા હશે? અને આજે જ્યાં સુધી અહીંયા એફઆઈઆર દર્જ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ ગ્રાઉન્ડ છોડવાના નથી. સાથે મારે પોલીસ કર્મીઓને પણ કહેવું છે કે જયારે 13 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા ત્યારે તમારા જ પોલીસ કર્મીએ એવું કીધું હતું કે તમારે આબુમાં જઈને ફરિયાદ લખાવવાની, અને જયારે એને મીડિયા પૂછે છે ત્યારે એને એવું કીધું છે કે અમને તો એ રજૂઆત કરવા પોલીસ સ્ટેશનમાં અમે રજૂઆત કરવા આવ્યા એટલે અમને ખબર નથી પડતી કાયદાની, અને તમે અમને કાયદો શીખવાડો છો. કાયદામાં રહે અને આજની તારીખમાં જો એફઆઈઆર નહીં થાય તો આજે આ વિદ્યાર્થી પરિષદ આ કેમ્પસ છોડશે નહીં. અને પોલીસને પણ કહું છું કે અમે કોઈ આ વાતમાં નેગોશિએશન કરવા નથી માંગતા. ત્યારે મેં જે લોકો હતા એ એફઆઈઆર કરવા માટે અમે ખુદ આવેલા હતા, પણ ત્યારે એફઆઈઆર કોના ઈશારે લેવામાં નથી આવી એ પણ તપાસ થવી જોઈએ. અને આજે જ્યાં સુધી અહીંયા ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓ નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પણ પ્રકારની વાતચીત પોલીસ સાથે કરવામાં નહીં આવે. એટલે આ ચોખ્ખી ચેતવણી છે કે અહીંયા કંઈ પણ ડિટેન કરતા પહેલા પણ આ કોલેજમાંથી તમારે લેટર લેવો પડશે. યાદ રાખજો, એમને ડિટેન નહીં કરતા. અને એ વ્યક્તિને છાવરવા માટે પોલીસ ઉપર કોનું પ્રેશર છે એ પણ એક તપાસનો વિષય છે. અને એ જે પોલીસ કર્મીએ એવું કીધું કે આબુમાં ફરિયાદ થાય તો લો એવું કહે છે કે 0 નંબર ઉપરથી એની એફઆઈઆર થવી જોઈએ, પણ આ લોકોએ એફઆઈઆર કરી નથી. શું કામ? કોના ઈશારે નથી કરતા? અહીંથી તો એને હકલપટ્ટી કરી છે વિદ્યાર્થી પરિષદના કહેવાથી, પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ને એ બહેનોનો. અને હમણાં જ થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયો પણ રિલીઝ કરીએ છીએ કે એ 5 થી 6 બહેનો સાથે અડપલા કરે છે. એ વિડીયોના પ્રૂફ સાથે અમે આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે.